શહેરોમાં, ગામોમાં, વોર્ડ, પેજ સુધી સંગઠનને જે મજબૂતી આપવાની છે એ કામ અમારે બળવત્તરતાથી કરવાનું છે. અમારા સિનિયર આગેવાનોને નગરપાલિકાઓના સંગઠનની જવાબદારી સોંપી હતી. જે મિત્રો ગયા એમને અભિનંદન આપું છું કે એમણે નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિઓ, નગર સમિતિઓનું સંગઠન બનાવ્યું. પણ આટલાથી સંતોષ નથી માનવાનો. નીચે સુધી સંગઠન વધારે મજબૂત બને એના માટે અમારે મહેનત હજુ કરવાની છે. મિત્રોનો આભાર. 2018માં આ જ ચૂંટણીઓ યોજાઈ, જ્યારે 78 ધારાસભ્યો હતા ત્યારે પણ અમારા માટે અહીંયા વિસ્તારમાં ઉત્સાહજનક પરિણામો નહોતા. સિંગલ ડિજિટથી બહાર નહોતા. આજે પરિણામો અમારી અપેક્ષા કરતા બહુ જ ખરાબ આવી ગયા છે. હું નહીં કહું અમારી અપેક્ષા ખૂબ સારી હતી, પરંતુ અહીં અમને ખબર હતી અને એટલે જ અમે છેલ્લા થોડા મહિનાઓથી કોન્સન્ટ્રેશન કર્યું હતું આ નગરપાલિકાઓના સંગઠન માટે. અને એટલે અમને પણ આ ચૂંટણીમાંથી, દરેક ચૂંટણી કંઈ ને કંઈ જ્ઞાન આપતી હોય છે. જ્ઞાન હતું જ અમારા પાસે, વધારે મળ્યું છે કે હજી વધારે સંગઠન મજબૂત કરીને વધારે પેનિટ્રેટ બૂથ પેજ સુધી કેમ જઈએ એની મહેનત અમે જરૂર કરીશું.